રાંદેર તારવાડી શાક માર્કેટમાં તોફાની યુવકોની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો હતો। માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે મહિલા નાસી જતા હુમલામાં બચાવ થયો હોવાનું સામે આવ્યું હતું। સુરતમાં ઘણા સમયથી માથાભારે ઈસમો ધમાલ મચાવી નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વાત બહાર આવી રહી છે। ત્યારે રાંદેર વિસ્તારમાં તારવાડી શાક માર્કેટમાં લારી મૂકવાની જગ્યાને મામલે વિધવા મહિલા પર કેટલાક તોફાની યુવકોએ લાકડાના ફટકાથી હુમલા કરવાનો પ્રયાસ કરવા જતા મહિલા નાસી જતા બચાવ થયો હતો। શાક માર્કેટમાં રસીલા નામની આધેડ વિધવા મહિલા શાકભાજી વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આ મહિલાને કેટલાક તોફાની યુવકોએ અહીં લારી નહીં મૂકવા જણાવ્યું હતું। આ મહિલા વર્ષોથી શાક માર્કેટમાં શાકભાજી વેચાણ કરતી હોવાનું યુવકોને જણાવ્યું હતું, જેથી યુવકો ઉશ્કેરાયા હતા અને લાકડાના ફટકા અને ક્રિકેટના સ્ટમ્પ લઈ મહિલા પર હુમલો કરવા દોડ્યા હતા, જેથી વિધવા મહિલા પોતાનો જીવ બચાવી નાસી ગઈ હતી। મહિલા નાસી જતા હુમલામાં બચી જવા પામી હતી। જો કે મહિલા પરત આવતા 3 જેટલા તોફાની યુવકોએ વિધવા મહિલાને ધમકાવી હોવાનો વિડીયો સામે આવ્યો હતો। જ્યારે તોફાની યુવકોના હુમલા અને વાયરલ વિડીયો મામલે સ્થાનિક રાંદેર પોલીસ શું કાર્યવાહી કરે છે તેવી મહિલાએ માંગ કરી છે। हाल तो पुलिस आवा तोफानी युवकों सामे कड़क कार्यवाही करशे के नहीं ते जोऊ रह्युं। मेरी जगह है, लॉकडाउन बाद बना है। क्या 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 लॉकडाउन के बाद की जगह है वो। हाँ वो जगह भी मेरी क्यों पर लाइन नहीं लगा देती तो वहाँ लगाती। ये लाइन मैं सबका बंद कराऊंगी, मैं यहाँ लगाऊंगी। तू यहाँ धंधा कर ले, हमने कुछ बोला? 2 साल से धंधा कर ले, हमने कुछ बोला? तो तुम लोग की जगह है, लारी हटा रहे हैं। हाँ तू बोल बोल बोलो बोलो बोलो।